નખત્રાણા તાલુકા અને નગરપાલિકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રાને પ્રાંત કચેરીથી ધારાસભ્ય પીએમ જાડેજા તેમજ પ્રાંત અધિકારી ઉજ્જવલ ઉત્કર્ષે સ્ટાર્ટ આપ્યો હતો। વહીવટીતંત્ર દ્વારા યોજાયેલ આ ત્રિરંગા યાત્રા શહેરના બસ સ્ટેશન, પંચવટી હનુમાન આરામગૃહ, વથાણ ચોક થઈને ટીડી વેલાણી હાઈસ્કૂલના પટાંગણ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી વંદે માતરમ ગાનથી સમાપન થઈ હતી। દેશ માટે બલિદાન આપનારા સપૂતોને આ ટાંકણે યાદ કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપ્રેમ સર્વોત્તમની ભાવના સાથે દરેક ભારતીયોને 15મી ઓગસ્ટની શુભકામનાઓ પાઠવાઈ હતી। જેમ હર ઘર તિરંગા લહેરાય તેમ હર ઘર સ્વચ્છતા અભિયાન પણ જાળવવું જોઈએ। દરેક નાગરિકને સ્વચ્છતા કેળવવા માટે શિખામણ આપવામાં આવી હતી। નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નીકળેલી વિશાળ યાત્રામાં સામાજિક અગ્રણી, ધરતીપુત્રો, વેપારી, તાલુકાના હોદ્દેદારો, નગરજનો, પોલીસ, હોમગાર્ડના જવાનો, શાળા હાઈસ્કૂલ સ્ટાફ વગેરે જોડાયા હતા। તમામ શાળા હાઈસ્કૂલના છાત્રો ત્રિરંગા સાથે યાત્રામાં ભાગ લીધો હતો। સરકારી કચેરીને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। ડીજેના સંગે દેશભક્તિના ગીતો રજૂ થયા હતા। ત્રિરંગા યાત્રાને જોવા લોકો ઉમટી પડ્યા હતા। આગામી તૈયારી માટે લોકોને જાગૃત કરવા માટે આપણા દેશના વડાપ્રધાનશ્રી ખૂબ જ અલગ અલગ જે વિભાગમાં જાગૃતિ દેશના લોકો કેમ જાગૃત થાય એના માટે પૂરેપૂરા સાહેબના પ્રયત્ન છે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી એટલા પ્રયત્ન કરે છે। તો એ અનુસંધાને અહીંયા નખત્રાણા તાલુકામાં પ્રાંત સાહેબ, મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી, પીઆઈ, તમામ આરોગ્ય, શિક્ષણ, તમામ કર્મચારી વર્ગ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં વેપારી મંડળો હોય કે અનેક સમાજોના બધા પ્રમુખો સાથે મળી અને ગામમાં એક તિરંગા યાત્રા નીકાળી અને તમામ બાળકો સાથે કેમ જાગૃતિ આવે એના માટેનો આજે પ્રોગ્રામ રાખેલો। અત્યારે પ્રોગ્રાम संपूर्ण पूरा थયેલો। रिलीज हुआ है, बहुत अच्छा पार्टिसिपेशन था बच्चों का, स्टाफ का, और जैसे कि आप देखते हैं भारी मात्रा में लोग आए थे। बहुत सुचारू रूप से अच्छे तरीके से पूरा हुआ है और कल 15 अगस्त के लिए पूरी तैयारी है नखत्राना में हमारे, और भारी मात्रा में बच्चों का पार्टिसिपेशन रहेगा और अच्छे तरीके से इस फंक्शन को कंप्लीट करेंगे।